₹2500 दूध वाला ने देवाना छे। 2000 रुपया ओला काम वाला बेन ने देवाना आवशे एक बेदी में। हाँ, काल लाइट बिल भरवानुं छेल्ली तारीख छे। ₹3500 नो लाइट बिल छे। कई वच्चे नहीं आवे। ઈ બધું મૂકો અને ચાલો મારી જોડે શોપિંગ કરવા. શેની શોપિંગ કરવી તારે? હજી આપણે લગનમાં જવાનું છે ને એનું કહું છું. પણ લગનમાં જવાનું છે એની કાલ તો ખરીદી કરીને આવ્યા ₹18,000. હજી કેટલી ખરીદી તારે કરવી છે? હમણાં જ મારે ફોન આવ્યો, લગનમાં છે ને થીમ બદલાઈ ગઈ છે એટલે નવા કપડા આપણે લાવવા જ પડશે. હવે ઈ આપણે થીમ પ્રમાણે ન ઓલાય, આપણે આપણું બજેટે જોવું પડે ને. પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે હલ્દી વખતે ફરજિયાત ગુલાબી કપડા પહેરવાના છે. ગેમ વખતે છે ને બધા વન પીસ પહેરવાના છે ને રાતે રાસ ગરબા વખતે મરૂન કલર ની પહેરવાના ચણિયા ચોળી. તો તમારે મને ફરજિયાત બધા નવા કપડા લઈ દેવાના છે આજે ના આજે. ચલો આપણે ખરીદી કરવા જઈએ. અરે પણ ઈ લોકો થીમ ભલે બદલાવે, આપણે હજી કાલે જ બધા નવા કપડા લઈને આવ્યા છે. એનું શું કરવાનું? અને આપણે ક્યાંથી પૈસા લાવશું બીજા? હવે એ મને કઈ ખબર ના પડે, તમે લોન લઈ લો પણ ખરીદી તો કરવાની જ છે. પણ થોડુંક તો અમે એક દીમાં કોણ આપણને લોન આપે? લોન ના મળે કઈ નહીં, વ્યાજવા લઈ લે, 2-5% થશે જ ને. અરે એવા દેખા દેખીમાં વ્યાજવા ન લેવાય ને. એકવાર વ્યાજના ચક્કરમાં ચડી જાય ને પછી પાછા ન આવી. અને આવા ખોટા દેખાડો કરીને શું ફાયદો થાય? એ તમને ના ખબર પડે. બધા એક સરખા કપડામાં બેઠા હોય અને હું એકલી જુદા કપડામાં બેઠી હોય તો બધા કેવી મારી વાતો કરે. મારી એક વાત શાંતિથી સમજતું, મગજ થોડુંક શાંત રાખ. એક વસ્તુ વિચારી લે કે સારા પહેર્યા હોય કે ખરાબ પહેર્યા હોય, માણસો તો 2 દિવસ વાતું કરશે. હાલે કદાચ તે અલગ કપડા પહેરાય છે, હાલો આપણે થીમમાં નહીં હોય, આપણે કદાચ અલગ કરી આવશું તો માણસો કદાચ 2 દિવસ વાતું કરશે કે આવા લાગે છે આવા લાગે છે. પરંતુ જો આ એકવાર લોન અને વ્યાજના ચક્કરમાં પડી ગયા ને આપણું નામ સમાજમાં ખરાબ થઈ ગયું ને તો માણસો આ જીવન વાતું કરશે. એટલે એના કરતા અત્યારથી જે કપડા આપણે લીધા છે ને ઈ કપડા પહેરીને આપણે જતું રહેવાનું થાય છે. ના ના, વાત તો તમારી સાચી છે. જે કપડા લીધા છે ને એ જ કપડા પહેરી લઈશ. લો તમારા માટે ચા બનાવતી આવું. મિત્રો, આ વિડીયો બનાવવાનો મૂળ હેતુ એ છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતા મેરેજ સિઝનમાં માણસો દેખાદેખીમાં એટલો બધો ખર્ચો કરે છે. પૈસા વાળા તો કરે છે, એની સામે કોઈ વાંધો નથી. પરંતુ મધ્યમ વર્ગ એક એવો વર્ગ છે જે કોઈની પાસે રૂપિયા માગી પણ નથી શકતો અને કોઈને રૂપિયા આપતું પણ નથી. એટલે દેખાદેખી માટે ઘણા લોકો લોન લે છે, ઘણા લોકો વ્યાજવા રૂપિયા લે છે. પરંતુ આ બધી વસ્તુથી પીછેહટ કરીને સમાજ શું કહેશે? અત્યારે કહે છે ને સબસે બડા રોગ કે ક્યાં કહેગે લોગ. સમાજનું ન વિચારો, તમારી પાસે જેટલી ક્ષમતા હોય તે પ્રમાણે તમે કપડા લો, ખરીદી કરો કે કોઈ પણ A to Z. આ વિડીયો બનાવવાનો હેતુ એ માટે જ હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.